हेलो स्टूडेंट, लास्ट लेक्चर में आपने हाइड्रोजन चैप्टर स्टार्ट કર્યું હતું। તો હાઇડ્રોજનમાં હાઇડ્રોજનના સંસ્થાનિકો, હાઇડ્રોજનની બનાવટ, હાઇડ્રોજનના ઉપયોગ અને એના ગુણધર્મો વિશે ચર્ચા કરી દીધી છે। તો એના રિલેટેડ જે એમસીક્યુ છે એની આપણે ચર્ચા કરીશું। હવે અહીંયા જુઓ એમસીક્યુ નંબર 1 કે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ખાલી જગ્યા કિલો જૂલ પ્રતિ મોલ છે। આપણને ખબર છે કે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1 ના તત્વો કરતાં વધારે અને 17મા સમૂહના તત્વોની નજીક છે। હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી 1312 કિલો જૂલ પ્રતિ મોલ છે। એના પછી છે કે પ્રોટોન H+ ની આયનીય ત્રિજ્યા આશરે ખાલી જગ્યા પિકોમીટર છે। આપણે જોઈ ગયા હતા કે धातु आयन M+ बने छे एनी कंपेरिजन में हाइड्रोजन नु कद 1.5 × 10⁻³ पिकोमीटर जेटलू ज छे के पेलू कद छे मोटू छे अने हाइड्रोजन नु कद छे नानु छे। तो आंसर आवशे ऑप्शन बी के 1.5 × 10⁻³ पिकोमीटर हाइड्रोजन नी आयनीय त्रिज्या शुं छे आपने खबर छे કે જ્યારે પરમાણુમાંથી આયન બને અને બે પરમાણુ વચ્ચેનું જે કેન્દ્ર છે એના વચ્ચેનું જે અંતર છે એને અડધું કરીએ ત્યારે આપણને શું મળતું હોય છે? આયનિક ત્રિજ્યા મળતી હોય છે। એના પછી છે કે નીચેનામાંથી કયો પેરોક્સાઇડ નથી? હવે તમે જ્યારે રેડોક્સ ચેપ્ટર શીખો ત્યારે એમાં આવશે કે જ્યારે ऑक्सीजनની સંયોજકતા -2 હોય ત્યારે ઓક્સાઇડ ફોર્મ આવે, ત્યારે તે ઓક્સાઇડ હોય। ઓક્સીજનની સંયોજકતા -1 હોય ત્યારે તે પેરોક્સાઇડ હોય અને એની સંયોજકતા -0.5 એટલે કે 1/2 હોય ત્યારે એ સુપર ઓક્સાઇડ હોય છે। હવે અહીંયા આપણને જે સંયોજનો આપેલા છે એ સંયોજનો પરથી આપણે સંયોજકતા જોઈએ તો Na2O2 તો આપણને ખબર છે કે સોડિયમની સંયોજકતા +1 છે તો અહીંયા 2Na છે અને O2 એટલે ઓક્સિજન -1 હશે તો જ +1 અને -1 થશે। પછી H2O2 એમાં હાઇડ્રોજનની +1 અને ઓક્સિજનની -1 એટલે H2O2 બને છે। એટલે આ પણ પેરોક્સાઇડ છે, આ પણ પેરોક્સાઇડ છે। BaO2 Ba+2 અને ઓક્સિજનની -1 બે ઓક્સિજન છે એટલે BaO2 બન્યું। તો આ પણ શું છે? આ ત્રણે ત્રણ પેરોક્સાઇડ છે। હવે આપણને આપેલું છે કે O2 તો અહીંયા એક મિનિટ અહીં K+1 અને ઓક્સિજનની -2 થાય। આમ ખરેખર આ સૂત્ર છે K2O આવે, KO2 ના આવે। એક સુધારો કરવાનો છે અહીંયા K2O એટલે આ પોટેશિયમની +1 અને ઓક્સિજનની -2 થાય કારણ કે અહીંયા બે K છે તો +2 થઈ જશે। એટલે અહીંયા એક સુધારો છે કે KO2 ને K2O। તો પેરોક્સાઇડ કોણ નથી? અહીંયા તો આપણે જોઈ લીધું કે આ પેરોક્સાઇડ છે H2O2 પણ પેરોક્સાઇડ છે અને BaO2 પણ પેરોક્સાઇડ છે પણ KO2 નથી, K2O છે। K2O પેરોક્સાઇડ નથી એટલે આપણો આન્સર આવશે ઓપ્શન ડી। એના પછી હાઇડ્રાઇડ આયનનું સૂત્ર ખાલી જગ્યા છે। હાઇડ્રોજનની સંયોજકતા જ્યારે માઈનસમાં હોય ત્યારે એને આપણે શું કહીશું? હાઇડ્રાઇડ સંયોજન હાઇડ્રાઇડ આયન કહીશું। તો હાઇડ્રાઇડ આયન એની સંયોજકતા H- હશે એટલે આમાં હાઇડ્રાઇડ આયનનું સૂત્ર કયું છે? H-। એના પછી છે એમસીક્યુ નંબર 5 કે ડ્યુટેરિયમમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા છે। ડ્યુટેરિયમમાં આવું થાય કે પરમાણુ ક્રમાંક 1 છે અને
પરમાણુ ભાર એનો 2 છે. પરમાણુ ભાર એટલે શું? તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. હવે અહીં આપણને શું કીધું છે? પ્રોટોન. તો એક પ્રોટોન છે અને એક ન્યુટ્રોન છે. એના પછી છે કે હાઇડ્રોજનના સમસ્થાનિકોના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા કેટલી છે? હાઇડ્રોજનના સમસ્થાનિકો 3 છે. હવે એ ત્રણે ત્રણના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા છે એવું આપણને પૂછ્યું છે. તો હાઇડ્રોજનના સમસ્થાનિકો 3 કયા? તો એક પ્રોટિયમ, બીજો છે ડ્યુટેરિયમ, ત્રીજો છે ટ્રિટિયમ. હવે એના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન એટલે આ થશે. તો ટોટલ કેટલા થાય છે? 3 ને 5 ને 1 6. તો હાઇડ્રોજનના ત્રણે ત્રણ સમસ્થાનિકોના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કેટલો થશે? 6. તો આન્સર આવશે ઓપ્શન ડી. એના પછી છે ટ્રિટિયમ અને પ્રોટિયમમાં તેના પરમાણુઓનું સાપેક્ષ પ્રમાણ. મેં કીધું હતું કે એક ટ્રિટિયમ હોય એની કમ્પેરિઝનમાં 1017 જેટલા પ્રોટિયમ હોય. આપણે શીખી ગયા હતા કે પ્રોટિયમનું પ્રમાણ 99.95% છે, ડ્યુટેરિયમ 0.015 છે અને આ 10⁻18 જેટલું છે. તો જ્યારે પ્રોટિયમ 1017 જેટલા હશે ત્યારે ટ્રિટિયમ કેટલું હશે? 1 જ હશે. કેમ? તો સૌથી વધુ પ્રમાણ કોનું છે? પ્રોટિયમનું છે. અહીંયા ઊંધું પૂછતા હોય છે. પ્રોટિયમ અને ટ્રિટિયમ પૂછે તો આપણે 10⁻17 લખીશું, પણ ટ્રિટિયમ અને પ્રોટિયમ પૂછ્યું છે એટલે એક ટ્રિટિયમની સામે પ્રોટિયમ કેટલા હશે? 10⁻17 જેટલા હશે. એના પછી એમસીક્યુ નંબર 8 કે પ્રોટિયમના પરમાણુઓ ડ્યુટેરિયમના પરમાણુઓ કરતા આશરે ખાલી જગ્યા ઘણા વધારે છે. બુકમાં ડાયરેક્ટ સેન્ટેન્સ જ આપેલું છે કે પ્રોટિયમના પરમાણુઓ ડ્યુટેરિયમ કરતા 5000 ગણા વધારે છે. કે આપણને ખબર પડે કે અહીંયા 0.015 છે અને અહીંયા 99.15 છે. બુકમાં ડાયરેક્ટ સેન્ટેન્સ આપેલું છે કે ડ્યુટેરિયમ કરતા પ્રોટિયમ 5000 ગણા વધારે છે. ટ્રિટિયમનો અર્ધાયુષ્યકાળ ખાલી જગ્યા છે. મેં કીધું હતું કે ટ્રિટિયમ છે એ રેડિયોએક્ટિવ તત્વ છે, રેડિયો સક્રિય તત્વ કહેવાય. અને જે તત્વ રેડિયોએક્ટિવ તત્વ હોય એ પોતાના કેન્દ્રમાંથી બીટા કણોનું ઉત્સર્જન કરે અને એ બીટા કણોનું ઉત્સર્જન થવાનો જે ટાઈમ છે એને T½ આપણે કહીએ છીએ. અને એ T½ છે એ ટ્રિટિયમનો 12.33 વર્ષ છે. ટ્રિટિયમ રેડિયોએક્ટિવ તત્વ છે અને એનો અર્ધાયુષ્યકાળ છે 12.33 વર્ષ જેટલો છે. તો ઓપ્શન આવશે ઓપ્શન ડી. એના પછી છે ડાયહાઇડ્રોજન વાયુ કયા પ્રક્રિયકો વાપરીને મેળવાય છે? આપણે કાલે શીખી ગયા પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન બનાવવા માટે દાણેદાર ઝીંક છે એની એક HCl સાથે પ્રક્રિયા કરી હતી. ત્યારે આપણને ZnCl2 અને H2 વાયુ છૂટો પડેલો મળે. અને ઝીંક ધાતુની NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને સોડિયમ ઝિંકેટ અને H2 વાયુ છૂટો પડેલો મળે છે. તો આપણી પ્રક્રિયામાં Cl2 વાળી પ્રક્રિયા Zn plus NaOH વાળી પ્રક્રિયા આવશે. Cl2 plus NaOH સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ મળે નહીં. Zn અને ZnCl2 સાથે પ્રક્રિયા થાય તો પણ હાઇડ્રોજન વાયુ મળે નહીં. CH4 plus O2 સાથે પ્રક્રિયા કરીએ તો પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. તો ઓપ્શન આવશે ઓપ્શન એ કે Zn ધાતુની NaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સોડિયમ ઝિંકેટ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હોય છે. એના પછી છે 2 મોલ NaOH ની પાણી સાથેની પ્રક્રિયાથી કેટલા ગ્રામ H2 મળે? આપણે આગળ શીખવાના છે કે કોઈ પણ ધાતુના હાઇડ્રાઇડ હોય એ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. જ્યારે S બ્લોક શીખીશું ત્યારે પણ અત્યારે હું તો સમજાવું છું કે NaOH છે NaH છે
હવે સમીકરણ આપણે બેલેન્સ કરવું છે. તો આ બાજુ એક સોડિયમ છે, આ બાજુ પણ એક સોડિયમ છે. અહીંયા 3 હાઇડ્રોજન છે, તો અહીં પણ 3 હાઇડ્રોજન છે. એક ઓક્સિજન તો એક ઓક્સિજન, તો 1 મોલ H2 મળે એવું આપણે કહી શકીએ. તો આપણો આન્સર આવશે ઓપ્શન બી. એક મિનિટ, પણ આપણે 2 મોલ NaOH ની પૂછી છે, સોરી 2 મોલ NaH ની પૂછી છે. તો અહીંયા 2 મોલ ની પ્રક્રિયા કરીએ તો પાણીના પણ કેટલા મોલ જોઈશે? H2O સાથે રાસાયણિક પ્રક્રિયા કરીશું ત્યારે આપણને NaOH અને H2 વાયુ મળે છે. હવે સમીકરણ બેલેન્સ કરવું છે. આ બાજુ 2 Na છે, તો અહીંયા 2 Na કરીશ. હવે આ બાજુ હાઇડ્રોજન કેટલા થયા? 4 થયા. તો આ બાજુ ઓક્સિજન 2 થયા, તો આ બાજુ ઓક્સિજન 2 કરવા પડશે. હવે હાઇડ્રોજન જોઈએ તો અહીંયા 2 અને અહીંયા છે 4, એટલે ટોટલ 6 થયા. તો અહીંયા 2 મોલ તો છે જ અને 4 છે, તો હું અહીંયા 2 લખું. 4 ને 2 6 થઈ ગયા. એટલે આપણો આન્સર આવશે 2. ક્લિયર? બેલેન્સ થાય છે કે 2 Na, તો અહીંયા પણ 2 Na. ઓક્સિજન આ બાજુ કેટલા છે? 2, તો આ બાજુ પણ 2 ઓક્સિજન થાય છે. હાઇડ્રોજન અહીંયા 2 અને 4 6, તો અહીંયા 2 અને 4 6, તો કેટલા મોલ H2 વાયુ મળે છે આપણને? 2 મોલ H2 વાયુ ઉત્પન્ન થાય છે. ક્લિયર? એના પછી સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર કાલે આપણે શીખી ગયા હતા કે Na2ZnO2. સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર શું છે? Na2ZnO2. એના પછી છે MCQ નંબર 13. 12માં ઓપ્શન આવશે તમારે ઓપ્શન સી. એના પછી 13મો MCQ કે જળવાયુમાં નીચેના પૈકી કયા ઘટકનું પ્રમાણ સૌથી વધુ હોય છે? આપણે શીખી ગયા કે જળવાયુ એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ. તેમાં હાઇડ્રોજનનું પ્રમાણ છે કાર્બન મોનોક્સાઇડની કમ્પેરિઝનમાં વધારે હોય છે. એના પછી છે કે જળવાયુમાંથી ડાયહાઇડ્રોજનની બનાવટ. મેં કીધું હતું કે જળવાયુનું જે મિશ્રણ છે એની આયન ક્રોમેટ ઉદ્દીપક સાથે 673 કેલ્વિન તાપમાને આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ અને અહીંયા પાણીનો અણુ હોવો જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ અને H2 અણુ આપણને મળતો હોય છે. હાઇડ્રોજનનો અણુ હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડતો હોય છે. તો હવે આવી પ્રક્રિયા આપણને આપેલી છે. એમાં જુઓ પહેલું છે એમાં કાર્બન મોનોક્સાઇડ અને પાણી આપેલું છે, તો એ ખોટું છે. અને F 673 કેલ્વિન. પછી બીજામાં 673 અંશ સેલ્સિયસ તાપમાન આપેલું છે, એટલે સેલ્સિયસમાં નહીં તાપમાન કેલ્વિનમાં હોવું જોઈએ. અને એમ ઓપ્શન સી માં કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2 લખવાનું રહી ગયો છે આપણે, તો પ્લસ H2 કરીશું. અને 673 કેલ્વિન તાપમાન અને આયન ક્રોમેટ ઉદ્દીપક આપેલો છે. અને ઓપ્શન ડી છે એમાં 273 કેલ્વિન અને સોડિયમ ક્રોમેટ આપેલું છે. તો આપણને ખબર છે કે આયન ક્રોમેટ ઉદ્દીપક કમ્પલસરી હોવો જોઈએ.
કમ્પલસરી છે, એટલે આપણો ઓપ્શન આવશે ઓપ્શન સી. એના પછી છે 15મો કે જળવાયુમાંથી હાઇડ્રોજન વાયુની ઔદ્યોગિક બનાવટના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું વિભાગીય નિશ્ચંદન કરવાથી તે અલગ પડે? ના, એ ખોટું છે. એના પછી છે CuCl2 ના જલીય દ્રાવણમાં શોષણથી કાર્બન મોનોક્સાઇડ દૂર કરવામાં આવે છે, એ પણ ખોટું છે. પેલેડિયમના અધિશોષણથી H2 દૂર કરવામાં આવે છે, એ પણ ખોટું છે. હવે કાર્બન મોનોક્સાઇડનું વરાળ વડે CO2 માં ઓક્સિડેશન થાય છે, ઓકે ભાઈ. આ કાર્બન મોનોક્સાઇડ છે એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિજન ઉમેરાય છે એમાં અને CO2 મળે છે. એટલે કે કાર્બન મોનોક્સાઇડ છે એનું CO2 માં ઓક્સિડેશન ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો ઉદ્ભવતા CO2 ને આલ્કલીમાં શોષી લેવાય છે અને હાઇડ્રોજન છૂટો પડે છે. ઓક્સિડેશન થયું કહેવાય. અહીંયા એક ઓક્સિજન હતો અને બીજો ઓક્સિજન ઉમેરાયો છે, એટલે ઓક્સિડેશન દ્વારા એમ કે આપણે આ કાર્બન મોનોક્સાઇડ છે એને અલગ કરી અને હાઇડ્રોજન વાયુ મેળવી શકીએ છીએ. ક્લિયર? એના પછી છે MCQ નંબર 16 કે અતિ શુદ્ધ હાઇડ્રોજન 99.9% કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે? તો આમ તો વિદ્યુત વિભાજન પદ્ધતિમાં જ્યારે નિકલના વિદ્યુત ધ્રુવોની બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પણ શુદ્ધ હાઇડ્રોજન મળે છે અને હાઇડ્રાઇડ જેવા ક્ષારની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, આપણે હમણાં પ્રક્રિયા જોઈ, અહીંયા હાઇડ્રાઇડ સંયોજનોની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતું જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પણ શુદ્ધ સ્વરૂપમાં હોય છે. એટલે આપણી બુક પ્રમાણે અહીંયા નિકલના ધ્રુવોવાળું વિદ્યુત વિભાજન આપેલું નથી. અને બીજી એક મેથડ છે શુદ્ધ હાઇડ્રોજન મેળવવાની કે એના હાઇડ્રાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે. તો એ મુજબ આપણે જોઈએ તો અહીંયા આપણો ઓપ્શન એ છે એ સાચો છે. એના પછી વધુ H2SO4 અને વધુ NaOH સાથે સ્વતંત્ર રીતે સમાન પાત્રમાં Zn ની પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતા H2 વાયુના કદનો ગુણોત્તર. હવે આપણે Zn ની HCl સાથે જ્યારે પ્રક્રિયા કરી હતી ત્યારે આપણને ZnCl2 અને H2 વાયુ મળેલું. અહીંયા 2 મોલ HCl ના જરૂર પડે છે. આપણને શું પૂછ્યું છે કે H2SO4 અને NaOH ની Zn સાથે જ્યારે પ્રક્રિયા કરી તો અહીંયા ZnSO4 અને H2 કોઈક વખત આ પ્રક્રિયા થઈ શકે છે પણ કન્ડિશનની હાજરીમાં. તો અહીંયા 2 મોલ NaOH આપણે વાપરીએ છીએ અને 1 મોલ H2SO4 વાપરીએ છીએ, એવું કહી શકાય. તો મળતા હાઇડ્રોજનના કદનો ગુણોત્તર, હાઇડ્રોજનનો કેટલો મળે છે? 1 મોલ મળે છે બંનેમાં, એટલે ગુણોત્તર કેટલો છે? 1:1 જેટલો છે, એવું કહી શકીએ આપણે. તો જુઓ, વાંચો આખો 17મો MCQ કેવો છે કે વધુ H2SO4 અને વધુ NaOH સાથે સ્વતંત્ર રીતે સમાન માત્રાના Zn ની પ્રક્રિયા. Zn નું પ્રમાણ કેવું છે? બંનેમાં સરખું છે ત્યારે જે ઉત્પન્ન થતો હાઇડ્રોજન છે એનો ગુણોત્તર. તો અહીંયા પણ 1 મોલ મળે છે અને અહીંયા પણ 1 મોલ મળે છે, એટલે ગુણોત્તર કેટલો હશે? 1:1. નીચેના પૈકી કયો ઘટક પ્રતિચુંબકીય સ્વભાવ ધરાવે છે? આપણે કાલે કીધું કે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય વિશેની માહિતી તમને હજી છે નહીં, બટ અનુચુંબકીય એટલે જ્યારે અણુની રચના થાય અને અયુગ્મિક ઇલેક્ટ્રોન હાજર હોય ત્યારે એને શું કહીશું? અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અને અયુગ્મિક ઇલેક્ટ્રોન જ્યારે હાજર ના હોય ત્યારે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે, એવું કહેવાય કે જ્યારે H2 અણુની રચના થાય ત્યારે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને બીજા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન
એ બે ઇલેક્ટ્રોન જોડાય છે અને બંધની રચના થાય છે. તો અહીંયા એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધતો નથી. એટલે આ કેવો ગુણધર્મ છે? પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા H2 અણુ છે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. એના પછી MCQ નંબર 18, હાઇડ્રોજન ક્યારે રિડક્શન નહીં પામે? તો જ્યારે હાઇડ્રોજનની ક્યુપ્રિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હાઇડ્રોજનનું રિડક્શન થાય. ફેરિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો પણ હાઇડ્રોજન રિડક્શન પામે છે. પછી સ્ટેનિક ઓક્સાઇડ સાથે ગરમ કરીએ છીએ તો પણ હાઇડ્રોજન છે એ રિડક્શન પામે છે. પણ જ્યારે હાઇડ્રોજનની એલ્યુમિનિયમના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજનનું રિડક્શન થતું નથી. એના પછી ડાયહાઇડ્રોજનના ઔદ્યોગિક ઉત્પાદન સાથે સુસંગત નથી. બુકમાં આપેલું છે કે પેટ્રોકેમિકલ્સમાંથી અત્યારે જે હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવે છે એમાંથી 77% હાઇડ્રોજન છે એ પેટ્રોકેમિકલ્સમાંથી મળતો હોય છે. 4% જે હાઇડ્રોજન છે એ વિદ્યુત વિભાજન પદ્ધતિથી આપણે મેળવીએ છીએ અને 18% જે હાઇડ્રોજન છે એનું ઉત્પાદન કોલસામાંથી કોલ ગેસિફિકેશન પ્રક્રિયા દ્વારા થતું હોય છે. અને અન્ય સ્ત્રોતોમાંથી જે હાઇડ્રોજનનું ઉત્પાદન થાય છે એ 1% જ છે. એની બદલીમાં અહીંયા આપણને 8% આપેલું છે. તો એ સુસંગત છે નહીં, એટલે કે આપણો ઓપ્શન સી છે એ અહીંયા સાચો પડે. પાણીનું રાસાયણિક નામ શું છે? મેં એવું કીધું હતું કે જે રીતે પહેલા સમૂહના તત્વો છે એ ઓક્સાઇડ, પેરોક્સાઇડ, સલ્ફાઇડ, હેલાઇડ આપે છે એ રીતે હાઇડ્રોજન પણ ઓક્સાઇડ, હેલાઇડ, સલ્ફાઇડ આપે છે. તો હાઇડ્રોજનના ઓક્સાઇડ એટલે પાણી કે હાઇડ્રોજનના ઓક્સાઇડ એટલે પાણીનો અણુ બને H2O. અને શું કહેવાય? હાઇડ્રોજનના ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજનના પેરોક્સાઇડ એટલે H2O2. તો અહીંયા આપણને એમ કીધું છે કે પાણીનું રાસાયણિક નામ શું? તો પાણીનું રાસાયણિક નામ હાઇડ્રોજનના ઓક્સાઇડ છે. પાણી એ શું છે? હાઇડ્રોજનના ઓક્સાઇડ છે. એના પછી 2H2 વત્તા O2 2H2O મળે આપણને. કાલે આપણે આ સમીકરણને આ રીતે લખ્યું હતું કે H2 gas plus half O2 gas gives H2. એટલે કે પાણીની હાઇડ્રોજનની જ્યારે ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે આપણને પાણીનો અણુ મળે છે. અને મેં એ કીધું હતું કે એ જે પાણીનો અણુ છે એ દરમિયાન ઊર્જા છે એમાં ફેરફાર થતો હોય છે કે બહુ જ બધી ઊર્જા ઉત્પન્ન થતી હોય છે. અને એ ઊર્જા છે એ -285.9 કિલો જૂલ પ્રતિ મોલ છે. તમને બુકમાં જે પ્રક્રિયા સમીકરણ આપેલું છે એમાં આપેલી છે ડાયરેક્ટ. હેલોજનની ડાયહાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો યોગ્ય ઉતરતો ક્રમ જણાવો. તો આપણે એવું કીધું હતું કે હેલોજનમાં 17મા સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છે એમ પ્રતિક્રિયાત્મકતા વધતી જાય છે. તો ફ્લોરિન છે એ હાઇડ્રોજન સાથે ફ્લોરિન છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા ઝડપી કરશે. એના પછી Cl2 કરશે, એના પછી Br2 અને એના પછી I2. એના પછી છે કે નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. તો ઇથાઇનની જ્યારે હાઇડ્રોજન સાથે રેની નિકલ ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મેં કીધું હતું કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવા માટે આપણે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા ઇથાઇન છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે CH3 મળશે. અહીંયા બે મોલ વપરાશે, બે બંધ અહીંયા તૂટે અને એની સાથે એમાં 4 હાઇડ્રોજન ઉમેરાતા હોય છે. ક્લિયર? તો અહીંયા પ્રક્રિયા પૂર્ણ કરવાની કીધી છે. એમાં આપણને નિપજમાં
આપણને શું મળે છે? ઇથેન મળે છે એવું કહી શકીએ. ઇથાઇનની જ્યારે હાઇડ્રોજન સાથે રેડિનિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે તો ઇથેન મળે છે. આ કેવો છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આપણને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળે છે. હાઇડ્રોજન પરમાણુના આયનીકરણથી શું ઉદ્ભવશે? તો હાઇડ્રોજનનું જ્યારે આયનીકરણ થાય ત્યારે પ્રોટોન ઉદ્ભવે એવું કહી શકીએ આપણે. એના પછી છે કે મેં કાલે કીધું કે જળવાયુ છે એને આપણે સિન્થેસિસ વાયુ સિન ગેસ તરીકે ઓળખીએ છીએ. તો પ્રક્રિયા તમને આપેલી છે કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું જે મિશ્રણ છે એની 573 કેલ્વિન તાપમાને 50 બાર દબાણે ક્યુપ્રિક ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે તો ઇથેનોલ મળે છે. કાલે આપણે કીધું હતું કે જુદા જુદા કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરવા માટે જળ વાયુ ઉપયોગી છે. એટલા માટે આપણે એને સિન્થેસિસ ગેસ અથવા તો સિન ગેસ તરીકે ઓળખીએ છીએ. સંશ્લેષિત વાયુ અથવા તો સિન્થેસિસ ગેસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ છે એ શું છે? જળવાયુ કહેવાય. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ છે. એની જ્યારે 573 કેલ્વિન તાપમાને 50 બાર દબાણે ક્યુપ્રિક ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીશું આપણે ત્યારે આપણને શું મળે છે? મિથેનોલ મળે છે. તો અહીં તમને ઉદ્દીપક પૂછ્યો છે તો ઉદ્દીપક કયો છે? ક્યુપ્રિક ઓક્સાઇડ ઉદ્દીપક છે. નીચેના પૈકી કયું રોકેટ બળતણમાં ઉપયોગી છે? તો હાઇડ્રોજનના ઉપયોગો તમે જોયા હશે, વાંચ્યા હશે. એમાં છે કે પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજનનું જ્યારે મિશ્રણ લેવામાં આવે છે એ રોકેટ બળતણમાં ઉપયોગી હોય છે. હવે એના પછીના જે એમસીક્યુ છે એ એમસીક્યુ આપણે જેમ જેમ આગળ ટોપિક ચાલશે એ પ્રમાણે જોઈશું. ઓકે.